જોઈ રહ્યો મોબાઈલ ઢેંટાણ. ભાઈ હવે હે ને તમે આને ખોલો. 1 2 3. ખોલો જ આખે આખો આવે જ એમાં બધું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજના બ્લોગની શરૂઆત થાય છે કંઈક 12 નહીં ને 12:30 આપણે ને બ્લોગની શરૂઆત થાય ને તમારા માટે એક સરપ્રાઈઝ છે ભાઈ. અને ભાઈ મારી મમ્મીને હે ને ખબર નથી ને જો આપણે હે ને મોબાઈલ લઈ આવ્યા છે. કેવો મોબાઈલ લીધો એ કંઈ ખબર નથી. આપણે પહેલાં હે ને પૂછી લઈ મમ્મીને આપણે મોબાઈલ લેવો. આપણે વાત કરી મોબાઈલ લેવો છે આપણે મૂકામાં એલો હા કહીએ કે ના કહીએ. મારે મોબાઈલ લેવો હતી. હવે કોઈ પૈસા તો લઈ લે. હું કે તાર પપ્પા ખોઈ દેવાના હાઈ નહીં કેમ કે પૈસા કમાવ તો લ્યો લઈને કે તાર બાપુ કે ના આપણે મુકામાં લેવાનો છે એટલે કેવું પડે ને સસ્તો લેવો હોય તો હું કમાય નહીં લઈ આવું બરોબર. લઈ આવો બીજું લઈને તો જરાક દેખાડજો કે કિમનો મોબાઈલ રાખ્યો નકર હું તો લઈને તો જરાક દેખાડજો અમને કેવો મોબાઈલ તમે લીધો હોય લઈ આવો. લેવો હોય તો કેટલા 1000 સુધી લેવો એ ત્યાં વધારે હે હોય ને તો મૂકો આપણો બજેટ 12 હે. બહુ તો મિત્રો આપણે એને બજેટ 12 મોબાઈલ લીધો હે એટલે આપણું એટલું બજેટ જ નથી. જો કેટલાકનો હે તમને કયો? કેટલાક આશરે તમારે લેવો? કેટલાક સુધી આશરે તમારે લેવો એમ કયો કંઈક તમે આમ આશરો તો હે ને હવે કંઈ સસ્તા વાળો તો હવે 15-20 હજાર વાળામાં તો શું હોય? એમાં તો હવે તમે હાલો જ નહીં ને. 15-20 હજાર વાળામાં ના હાલી ભાઈ. આપણે 15-20 હજાર વાળો તો મોબાઈલ હતો જ આપણી પાસે. તો ભાઈ કયો કંઈક તમારે જેટલે સુધી લેવો એટલે સુધી લઈ લ્યો. મારે કંઈ કમાવીને દેવા નથી. તો હે ને મમ્મીમાં એવું કાંઈ નથી. આપણે મોબાઈલ લઈ આવ્યા છે. આ તો તમારી હાટે મજાક કરતો તમે શું કયો? જોઈ રહ્યો મોબાઈલ ઢેંટાણ. ભાઈ હવે હે ને તમે આને ખોલો. અનબોક્સિંગ કરો અહીંયા બેસીને. મમ્મી જો ખોલશે. મિત્રો આપણે હે ને મોબાઈલ લઈ આવ્યા હતા. આ તો ખાલી મમ્મીને પૂછવું હતું મોબાઈલનો હા કહીએ કે ના કહીએ. ભાઈ આપણે પહેલેથી જ લઈ આવ્યા હતા ને કાલે લઈ આવ્યા હતા ભાઈ. કાલે વિડીયો ના ઉતાર્યો તો આજે લઈ આવ્યા. આજે હે ને અનબોક્સિંગ કરી. મમ્મી હે ને અનબોક્સિંગ કરશે તો આપણે જોઈ કઈ રીતના અનબોક્સિંગ કરે. ભાઈ હવે બીજા મોબાઈલનું અનબોક્સિંગ છે તો હે ને ખોલીએ. મમ્મી હવે ખોલો તમે. 1 2 3 ઢાંટાણ. જાય રહ્યો ભાઈ. નથી હું નીકળે. ખોલો ખોલો જ આખે આખો આવે જ એમાં બધું. પેકો ભાઈ હજી એમથી કાઢજો. પડીએ તો જાહે. આમ કરો હવે મિત્રો આપણે આ મોબાઈલ લીધો છે. હવે આ કેટલાકનો હે ખબર ના પડે કેટલાક નો ને ખબર પડે. લઈ આવ્યા કહે કે મમ્મી મારે મોબાઈલ લેવો. અમને તો કઈ પૂછે ના કે કાછે નું લઈ આવે પછી કહે કે મમ્મી મોબાઈલ લે મોબાઈલ લીધું. જા મોબાઈલ લઈ આવ્યા છે મિત્રો. અને કેટલાકનો છે ભાઈ એ હવે આપણે બિલ નથી દેખાડવું નકર છે ને હવે વાંથી ધોકા પડીએ. આ બીજો મોબાઈલ છે. આ મૂગામાં આ મોબાઈલ તો છે જ અટાણે 30-35 હજારનો. બીજો પાછો લઈ આવ્યા અહીં. આ તને કેટલાકનો લાગે છે? મને તો 25-30 હજાર નો આવતો એવો લાગે. કેટલા? 25-30 હજાર વાળો લાગે. 25-30 હજાર આમ હાથમાં પકડે ખબર તો પડે ને આમ કેટલાકનો હશે. હવે આવો બધો મૂંગો લેવાય નહીં બચા. રૂપિયા ક્યાં મારે દેવા પડે? રૂપિયા તારે નથી દેવા પડે તારે કોક દેવા તો પડે જ ને ભાઈ. રૂપિયા છે મારે ક્યાં દેવા પડે? મારા બાપુ ભરીએ આપણે. ભાઈ રે રાખે આપતા. બાપુ કામી તમને વડા કર્યા હવે તમારે બાપુને મને દેવાનું એવું. હા બધું હવે તમને પછી બાપુ દીધે રાખે એવું હોય કઈ. પછી બારીમાં બાપુ દીધે રાખે. ભલે લીધો કામ કરજો. હા એ કામ જોવામાં થાય. ભાઈ મિત્રો તમે ફૂલ સપોર્ટ આપ્યો તો આ મોબાઈલ લઈને રૂપિયા ભેગા થાય ને કાંઈ ભેગા થવાના નથી બરોબર. પણ મમ્મી કહે સપોર્ટ કરો. જો સપોર્ટ તો કરો તો જ થાય ને. નકર આમાં કંઈ
ફોન લીધે રાખે એમાંથી કઈ સપોર્ટ થવાનું નથી કે સપોર્ટ કરે તો જ થાય તમે બધાય મમ્મી તો આંગો હું હાવ અંગોઠા સાહેબ મને કાંઈ ખબર પડતી ભાઈ નથી મારા મમ્મી હે ને હાવ અંગોઠા છે આપણે કાંઈ એટલે કાંઈ ભણ્યા જ નથી એક ચોપડી ભાઈ જો ખોઈ લો મારા મમ્મી અત્યારે સિચોપે ખોલી લીધો આમાં કાંઈ ખબર ના પડે ભાઈ છે મને તો મારી મમ્મી કહે હવે તમે આગળ વિડીયોને શેર કરો તો આપણે આ મોબાઈલના હપ્તા ભરાય તો જ હપ્તા ભરાય ન કરતા કાંઈ માટે આમ છોકરો મારો કઈ જ રાખતો હોય પણ એમાં કાંઈ આગળ વધારો તો આગળ વધે હું તો કેમ વધે અને મારા મમ્મી કહે છે તમે વિડીયોને પૂરો જોવો અને શેર કરો ભાઈ અને લાઈક કરી નાખો પસંદ આવે તો કોમેન્ટ કરી દો ભાઈ તો ભાઈ એવું કરતા રહ્યો ભાઈ તો જ આપણે આગળ જાશું ને મને મોટિવેટ જડે વિડીયો બનાવવાની અને હું આગળ વિડીયો બનાવી રાખું એવા માટે ભાઈ બાકી તમારો બધો સપોર્ટ છે જો આ ડેટા કેબલ છે આમાં મિત્રો અમે એક જો એક હે ને તો આમાં ડેટા કેબલ જ આવે મિત્રો સેમસંગ વાળા હે ને ભાઈ સેમસંગ વાળા એડેપ્ટર નથી દેતા ખાલી ડેટા કેબલ દે ને એડેપ્ટર ભાઈ અલગથી લેવું પડે જો આપણે જો આ ડેટા કેબલ હે ને આવ્યું છે એક જ ખાલી આવ્યું કંપનીનું હે બાકી એડેપ્ટર નથી દેતા ભાઈ એ બહુ યાર કંપનીવાળા ખોટું પડે એડેપ્ટરના પાછા ભાઈ 1500 2000 હે ફાડી નાખે એવો ભાવ કંપનીનું આવે ગેરંટી આવે પણ યાર આટલું મૂકવું તો ગાઈસ આનો લુક કેવો આવે તમને ખબર હે આ મોબાઈલનો iPhone 60 આવે ને ભાઈ iPhone 16 એમાં હે ને આ જ રીતના કેમેરા આવે તમે જો પાછલા જે કેમેરા હે ને એ જ રીતના આવે ભાઈ એ થોડોક હે ને આથી નાનો આવે ને આ થોડોક મોટો છે ખાલી ઇંચ જેટલો મોટો હશે ભાઈ તો આમાં એવો લુક આવે મિત્રો ખાલી એક હું છે ને દૂધ પીઉં હું જય રે આ લોકો તમે જો બધા ચા ના ટહડકા મારે છે ભાઈ અત્યારે અને પાછું વરસાદ જેવું કંઈક માહોલ થઈ ગયું હે અત્યારે હે ને ગાંઠિયા અને કઢી હોય ને ભાઈ એટલે ભૂકા કાઢી નાખે ભાઈ અમારે બકાલું આવે ને જે આ ગાડીમાં આવે તમે જો ભાઈ આ રીતના અમારે બકાલું વેચવા આવે હું ભાઈ છે ને જો વાટકી છે ને ભેગી લઈને રાખડું દૂધની કેમ કે ગરમ છે મિત્રો જો અહીંયા છે ને ટ્રેક્ટર પડ્યું હતું અહીંયા અમારો ડ્રાઈવર બેઠો હોય જઈ રહ્યો દેખાય એ ડ્રાઈવર એ નીકળી ગયો જો ભાઈગો નીકળ ભાઈ આપણે આવી ગયા છે વાડીએ ભાઈ ને ઈ ચેક કરવા આવ્યા હે ભાઈ આપણે માંડવી વાવી ને તે તને આપણે હે ને વાડીએ એક ચક્કર મારી હતી પણ તઈ હે ને ઉઈગી નથી આપણે ઈ ચેક કરવા આવ્યા હે માંડવી ઉઈગી કે નહીં સારું થઈ કે નહીં ભાઈ અને ભાઈ તમને પણ દેખાડી દઈ ભાઈ માંડવી અને ભાઈ અત્યારે માહોલ હે ને ભાઈ વરસાદ જેવો થઈ ગયો થોડા ભાઈ છાંટા આવે ઘરે હતા ને તો જરાય છાંટા નતા વાડીએ આવ્યા ને તે છાંટા ચાલુ થયા છે અને આમ જો માહોલ આવો અલગ લેવલ નેક્સ્ટ લેવલનો માહોલ થઈ ગયો ભાઈ વાત અને ભાઈ તમે જોઈ લ્યો ભાઈ આપણી માંડવી છે ને કાયદેસર એને ઉગી ગઈ સારું થઈ ગઈ એમ ઉગીને એમને ગાઈસ તમે ખાલી આ જો કેટલું છે ને આ બર કરે છે છોટું આટલું પોડું ભાઈ ગમે એવડું નહીં પોડું જ્યાં ઉખેડી નાખ્યું આમને ભાઈ કેટલું આનામાં બર હે ભાઈ મિત્રો હવે છે ને ઘર ભેગા થવાય કેમ કે છે ને વરસાદ અત્યારે આવે છે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ તો ગાઈસ આપણે છે ને મેડી પર ખાટલો ચડાવ્યો ને હુવા ગયા એને અત્યારે જો વરસાદ આવે અત્યારે ઉતારવો પડે ને પાછો છે ને 2 દી મેં રહી જાય ને એટલે વળી પાછો ચડાવી લે વળી અત્યારે આપણે ઉતારી લઈ વરસાદ નાખી દીધો ભાઈ પડી ગયો ઉથમાં ભાઈ હજી તો છે ને ભીનો નથી થયો તી મોર આપણે ને ઉતારી લે ભાઈ મૂકી દઉં ઓહ ભાઈ માન ખાટલો હે ને આપણે નીચે લીધો વજન વાળો બહુ હતો લોઢા નહોતો ને એટલે વરસાદ એવો બધો આવતોય નથી ઉતારવો પડ્યો 6 દી ભાઈ આપણે માંડવી વાવી ને સોરી ભાઈ આપણે 6 દી કહ્યું હતું અહીંયા 8 દી થઈ ગયા ભાઈ એટલે 8 દીમાં છે ને માંડવીની હારું થઈ ગઈ પરજા અમે પરજા બરોબર દિવાળી કામ તમે પરજા તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દો વ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં થતા બધાને બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ